when prayer is not responding to you, keep it in your mind. Your examinations are on and on by superpower of the world. જ્યારે જ્યારે તમે પ્રાર્થના કરો, ઈશ્વરની સામે બેસીને હાથ ફેલાવો, વિનંતી કરો અને પોતાની અરજીઓ રજૂ કરો કે કશુંક થાય એવું છે, આવી ઈચ્છા છે મારી, અને આવું વારંવાર કરો. આ ક્યાં સરકારી ઓફિસ છે? આ તો સરકારોની સરકાર છે. અને છતાંય સરકાર તમારી કોઈ દરકાર ન કરે, કોઈ જવાબ ના આપે, પ્રતિભાવ ના આપે, ઝીરો રિસ્પોન્સ ફ્રોમ માસ્ટર ઓફ યુનિવર્સ. એટલે નક્કી થઈ ગયું કે એને નક્કી કર્યું કે મારે આપવું તો છે, પણ આ લાયક છે કે નહીં? હું આપું એ મારી કૃપા વરસાવું તો આ લાયક છે કે નહીં? એ તપાસી લઉં, એ ચકાસી લઉં. અને પરીક્ષા લેવાનું શરૂ કરે છે. હવે થાય છે શું? આપણને બધું સીધું સરળ મફત જોઈએ છે. એટલે જરાક પરીક્ષાઓ લેવાનું શરૂ થાય છે ને તો આપણે ભાગી જઈએ છીએ, ડરી જઈએ છીએ, ગભરાઈ જઈએ છીએ. કેમ કે આપણને એવું છે કે કોઈ મારી શક્તિઓની પરીક્ષા નહીં લેવાની. એવું તો નહીં ચાલે. ઈશ્વર તો નક્કી કરશે કે નહીં કે તમે એની કૃપાને લાયક છો કે નહીં. એની દયા તમારી પર વરસે કે નહીં, એવું એ નક્કી કરશે. અને જોડે જોડે એવું તપાસી પણ લે છે કે નાની નાની તકલીફો આપું છું તો શું આ ડરી જાય છે? આ બિલકુલ પીડા, દર્દ એવું કશું સહન કરવા તૈયાર જ નથી. તો આ મારો શ્રેષ્ઠ દીકરો કેવો કહેવાય, જેને બધું જ સુખ જોઈએ. એ મારો દીકરો ના હોય. મારો દીકરો તો દુઃખ દર્દની આગમાંથી આર પાર પસાર થાય ત્યારે મારો આશીર્વાદનો હાથ એના માથા પર હોય. એ અરજી કરે કે ના કરે,